તો જય માતાજી મિત્રો, આજે નીકળી ગયા નાહી ધોઈને 4-5 ફ્રેન્ડ લઈને મેચ જોવા, વિરાટ કોહલીને સપોર્ટ કરવા. ગુજરાત વર્સિસ આરસીબી. આપણે આરસીબી કટર સપોર્ટર, આ બાજુમાં બેઠા એ છપરી સપોર્ટર છે. પોચાકને ટિકિટ આવેલી છે રાખવા. તો ફટાફટ છપરી સપોર્ટરને ટિકિટ તમે ખોલી નાખો. ને આગળ આપણે કટર આરસીબી ફેન બેઠા છે વિનોદભાઈ, અને બાજુમાં પ્રકાશભાઈ બેઠા છે, એ પણ આરસીબીને સપોર્ટ કરવા આવેલા છે. વિરાટ કોહલી માટે સ્પેશિયલી સપોર્ટ. અને આપણે જે વિનોદભાઈની વાત કરી કે આરસીબી સપોર્ટર છે, એ વિનોદભાઈ ગાડી ચલાવી રહ્યા છે. અને આ રહ્યા એ વિનોદભાઈ કટ્ટર આરસીબી ફેન, મારા દેવાને દેવા. આજ તો આરસીબીને જીતાડ્યા ટાળું પાછા ના આવે, એટલે બન્યારો વિડીયોમાં એન્ડ સુધી તમને પણ મજા આવશે. ને એ દો ગોવિંદભાઈએ ટિકિટો કાઢી નાખી છે, ફટાફટ ટિકિટો થઈ ગઈ છે. પહેલી વાર હિરાઈ જાય રહ્યા છે, આપણી તો આવતા રહેશે મેચ જોવા. એને પહેલી વાર લઈ જશે, એટલે તમે વિડીયોમાં બન્યા રહો એન્ડ સુધી. વિડીયો જોવાની મજા આવશે. પહોંચીએ ગ્રાઉન્ડમાં, જેવી મોજ મસ્તી કરીએ છીએ. અને ટિકિટો પકડીને બેઠા એ પોતે પણ છપરી ફેન છે, ને એક છપરી ફેન આગળ બેઠા છે. એટલે હવે તમે કને વધારે માથાકૂટ કર્યા વગેરે મળા આગળ સ્ટેડિયમમાં. અને સ્ટેડિયમમાં પોગતા વાગી ગયો છે એક, એટલે થોડીક ભૂખ લાગી છે, એટલે થોડું ઘણું જમી લે ને પછી આગળ સ્ટેડિયમ માટે પ્રસ્થાન કરો. લ્યો અત્યારે મિત્રો પહોંચી ગયા આપણે અમદાવાદ સ્ટેડિયમમાં. સ્ટેડિયમની બારી પહોંચી ગયા છે. મૂલ હવે અંદર જવાની. તો ફરજત ભાઈ આરસીબીને સપોર્ટ કરો. આરસીબીનું ટી શર્ટને 2 ઠઠાવી કરું છે. ને હમણાં છપરી ફેનની હવે વિનોદભાઈ ટી શર્ટ એને માપ નાખી, શરીર પ્રમાણે સેટ નહીં છે. એટલે આ ગુજરાતને સપોર્ટ કરવા આવ્યા છે, એમાં માંથી નીકળીને ગુજરાતમાં સાથે રહ્યા છે. અને આ છપરી ફેન ઉલડી રહ્યા છે ભારી ચેડી ફરો. અને આપણે ઠઠાવી છે વિરાટ કોહલી, કિંગ કોહલી. અને પબ્લિક ભરા ઉડાડે છે. વિનોદભાઈ થાય ટી શર્ટ પહેરીને. ટી શર્ટ તો ઘણા છે, પણ વિનોદભાઈને સાઈઝ પ્રમાણે સેટ થતું નહીં. તો જોઈ લો મિત્રો, બહારથી કાંક આવું મેદાન દેખાય છે. વસ્તીના ઓહો પડે એના કટકા ગફુરથી વસે હલવી ગયા છે. હમણાં દિનેશભાઈ ફટાફટ લ્યો હળો તાર મેચ ચાલુ થવાની તૈયારી છે. એટલે હવે બેસીને આપણી હવની સીટો ગોચીને આવી ગયા છે મેદાનમાં. આવી ટાઈપનું છે મિત્રો મેદાન, જોઈ લો. પહેલી તો એની બુન હું મને મારી સીટ ગોતવા જો. સીટ ચમણા છે. એટલે સન્નુ નંબરની સીટ કોઈને દેખાય તો કહેતો, એટલે ભાઈ મારો નંબર જમણા છે. મારા બાપની શોગન સ્ટેડિયમમાં તો હો કેવું ઘાસ દેખાય છે, કોઈ મજા આવે છે હો. એટલે આવો કોક દડો મિત્રો. તો મિત્રો આપણને દડી ગઈ છે હવે આપણી સીટને કડીક બેહાઠા. પાસે પોકેડા કડકું ઉડાણા પ્રકાશભાઈ બે. આ સારું થઈને કીધું એક સીન લ્યોરો મિત્રો માટે કે તમને કેવું દેખવા મળે કે સ્ટેડિયમ કાંક આવે પ્રકારનું છે. હવે તમે ગયા છે એને ખબર હશે. શું કહેવું દિનેશભાઈ? ફૂલ મોજ આવી ગઈ હો. મેચ ચાલુ થવાની હવે મિત્રો થોડીક જ વાર હતી, ને આપણે થોડોક કેમેરો કંઈ ઝૂમ કરી નાખા. આરસીબીની ટીમ આ બાજુ વળો વિરાટ કોહલીની ભેગા થઈને કંઈક માથામાટ કરેલા છે કે હવે જીતવું જ પડશે, કે બારી ફેંકી ગયા છે. પણ આજ કે ગફુરથી સપોર્ટ કરે એટલે હારે નહીં. આ વિરાટ કોહલીની હવે દોડીને નીકળી ગયા છે આપણી તરફ આવા. Video आया जो लो तार मित्रों आई गयो टाइम आउट 2.5 मिनिटनो. 13 रन સાથે ને 1 વિકેટ દાતી રહી ગુજરાતની. અને આ જો ટાઈમ આઉટમાં આવી રીતના રખડતા હોય.
કરી તો મારા એડવર્ટિયાવાળા કંઈ હુદું જ નહીં, જે ટાઈમ આઉટ આવ્યો નહીં નાલીને. મિત્રો તાર બહેન ટાર્ગેટ આલી દીધો છે ને હવે કોહલીની મેદાનમાં ફેરીથી રમવા આવી ગયા છે. ફટાફટ ધોઈ લ્યા છે ને જીતી દો. નિબુન હુલ્યો અત્યારે બીજો ટાઈમ આઉટ બીજી ઇનિંગનો 134 રન થઈ ગયા છે. દર હવે આરસીબીને 18 મિનિટનો ટાઈમ આઉટ ત્યાં સુધી બગાડ. મોહન વિનોદભાઈ તો ખૂબ જ ખુશ છે કેમ કે આરસીબી જીતે એમ છે ને હમણાં જે આરસીબી હરાવાયા હતા એને તમે મોઢા જોઈ શકો છો. એટલે તો હાલ એમ જ નહીં ઘટી દેવા મોઢા ઘટી. તો તમે મિત્રો તમે જોઈ શકો છો કે વિલ જેકની તાજેતર 50 થઈ ગઈ છે અને ખૂબ એન્જોય કરી રીતે વચતી. તો જે માટે આવ્યા હતા એ માટે મિત્રો આરસીબી વિન થઈ ગઈ ફાઇનલી અને હવે નીકળ્યા હતા ઘર તરફ જવા. ભીડભાડ અને બારી જાતિની મોકલ વસ્તીના ટોળો ગફુરદીની સેલ્ફી લેવા માટે વસ્તી. ઓહો ભૂકા કાઢવા મળે કે ગફુરદી એક સેલ્ફી. હા પાડો વિનોદભાઈ જીતી ગયા ખૂબ જ ખુશ થયા. ઓહો છપરી ઘર ભેગો થા ઠોચ્યા.